આપણી ઝાંઝર ગાયનો વાસડો આ ઝાંઝરિયો જયારે બીમાર હતો ત્યારે એને પૂછડું પકડી હું ઉભો કરતો, ત્યારની જીવન મરણની કસોટીમાંથી પસાર થઈને ઝાંઝરિયો આપણો આજે કિંગ થઈ ગયો છે. જય માતાજી મિત્રો, આજ સવારના એકદમ તાજા સમાચાર છે તરણેતર પશુ મેળાના. તરણેતર પશુ મેળો 2026 ની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, તો તમારે આજુબાજુના પશુ દવાખાનાનો સંપર્ક કરી લેવો. એ વાત કરી હું પહોંચી ગયો વાસુડાના વાડાની અંદર. અહીંયા જોયો મેં નાના કિંગને જોઈને પછી મેં જોયો કિંગ ઝાંઝરિયાને. આ ઝાંઝરિયાની માતા એટલે આપણી ઝાંઝર ગાય આપણી વચ્ચેથી 4 મહિના પહેલા જતી રહી છે. ઝાંઝર ગયા પછી ઝાંઝરિયાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી. એ સમયે ઝાંઝરિયો પોતે પોતાની હિંમતથી ઉભો ન થઈ શકતો, એને પૂછડું જાળી આપણે ઉભો કરવો પડતો. બીમાર થયા પછી સતત દવાઓ પણ એની ખૂબ થઈ અને ત્યારે એની હાલત એકદમ ખરાબ. થોડી વાર ઉભો રહી ન શકે, થોડી વાર બેસી જ જાય. એ નબળા દિવસોથી લઈને આજનો દિવસ, આજે તો એને પકડવો હોય તો પકડાય નહીં. અને આની સુંદરતાની તો મારે તમને શું વાત કરવી. એની માતા પણ એટલી સુંદર, એનો પિતા પણ એટલો સુંદર, ને આ પોતે પણ એટલો સુંદર. પાંજરાપુર ઝાંઝરિયાને જોઈને હવે હું આવી ગયો તો આપણી ગૌશાળાએ. અત્યારે ગૌશાળાએ બધાને ખૂબ રાહ હતી હર્ષદભાઈની, કારણ કે ચરો લેવા આવી ગયા હતા. એ બધાની સાથે પોપટીઓ પણ હર્ષદની જ રાહ જોતો હતો. ત્યારબાદ હું આવી ગયો પીપળા પાસે, અને આપણો પીપળો પણ ખુશી ઉગ્યો. એટલા દિવસમાં જો કેટલા પાન આવી ગયા. પીપળાની ખુશી જોઈને મેં પીપળાની સેફટી માટે બનાવી દીધું આ પિંજરું. હજી કામ આનું બાકી છે. ગૌશાળાથી હવે ફરી હું પહોંચી ગયો પાંજરાપોર આવી ગયો હું ઝાંઝરિયા પાસે. ઝાંઝરિયો દૂધ પીને આમ તેમ ફરતો હતો. થોડી વાર બધા વાસુડા આમ તેમ રમ્યા, પછી બધા જતા રહ્યા એના વાડાની અંદર. ત્યારબાદ ઘણા બધા સમય પછી આજે લાડાને જોયો અમે દૂધની ગાયોના વાડાની અંદર, કારણ કે અત્યાર સુધી તો પાકડી ગાયોમાં જ રહેતો હતો. હવે આજનો આ બ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ન ભૂલતા.